ઈરાન યુદ્ધના પગલે ભારતમાં ગેસની અછત સર્જાઈ છે। ગુજરાતમાં કોમર્શિયલ ગેસથી ચાલતા ઉદ્યોગ ધંધા મુશ્કેલીમાં મુકાયા છે। સુરત જિલ્લામાં બારડોલીના કેટરિંગ સર્વિસ રેસ્ટોરન્ટ્સ તથા હોટલ સંચાલકોની હાલત કફોડી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ખાણીપીણીની લારીઓ અને હાઇવે પર આવેલી ઘણી હોટલો બંધ થવાની સ્થિતિ ઊભી થઈ છે। કેટલીક જગ્યાએ તો દિવસ પસાર થાય એટલો જ ગેસનો પુરવઠો મળી રહ્યો છે। વહેલી સવારથી લોકો અને વ્યવસાયિકો ગેસ સિલિન્ડર મેળવવા માટે એજન્સી પાસે લાઇનમાં ઊભા રહે છે, છતાં ઘણા લોકોને સિલિન્ડર મળતા નથી। અમારી સ્થિતિ હમણાં બહુ ખરાબ છે। હમણાં બોટલી તંગીને લીધે ધંધો બંધ થઈ જાય એ પરિસ્થિતિ આવી ગયેલી છે। હમણાં તો તાપ હમણાં 3 માણસ છે। હમણાં એવો હવે બેરોજગાર થઈ જાય એવી પરિસ્થિતિ હમણાં ઊભી થયેલી છે। હાલ લગ્ન સિઝન પૂરજોશમાં ચાલી રહી હોવાથી રસોઈયાઓએ લગ્ન પ્રસંગો માટે વિવિધ વાનગીઓના ઓર્ડર લીધા છે, પરંતુ ગેસની અછતને કારણે રસોઈ બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। પરિણામે સમયસર ભોજન ન પહોંચતા લગ્ન પ્રસંગોમાં ઓર્ડર આપનાર લોકો અને રસોઈયાઓ વચ્ચે તણાવ અને ઝઘડાની પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે। હું રસોઈયાનું કામ કરું છું। મારે કોન્ટ્રાક્ટ બેઝ પર ધંધો ચાલે છે। હું ગેસ એજન્સી પર આવ્યો છું। કોમર્શિયલ બાટલા મળતા નથી, તો અમારે આજે રોજીરોટી અમારા રસ્તે રગડતા થઈ ગઈ છે। તો આ બાબતે સરકાર વિચારણા કરે અને અમને કોમર્શિયલ બાટલા આપવાનું વિચારે। ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે તેઓ દ્વારા ગેસ ઉત્પાદક કંપનીઓને વારંવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડર ફાળવવા માટે જાણ કરવામાં આવી રહી છે, છતાં કંપનીઓ તરફથી પૂરતો પુરવઠો મળતો નથી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગેસની અછત વધતી જઈ રહી છે। અત્યારે તો હાલમાં તો તંગી તો છે કોમર્શિયલની, પણ એવો સરકારે કીધેલો છે કે થોડા ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલે આપણે કરી આપીશું। અને બાકી ડોમેસ્ટિકમાં તો કંઈ ઇસ્યુ છે નથી, કોઈ પણ કસ્ટમરને આવો કંઈ પ્રોબ્લેમ નથી। કોમર્શિયલનો છે તે સરકારે કીધેલો છે 2-4 દિવસમાં અઠવાડિયામાં ચાલુ થઈ જશે એટલે પાછું રનિંગમાં આવી જશે। બીજી તરફ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં કેટલાક કાળાબજારિયા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરીને ઊંચા ભાવે ગેસ વેચતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આવી પરિસ્થિતિમાં પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરીને કાળાબજારિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ GSTV।